રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ સરકારે પણ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર ખેડૂતોને મદદ કરશે અને બીજી તરફ કોંગ્રેસ હવે ખેડૂતોને ઝડપથી મદદ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા કર્યા। કોંગ્રેસના કાર્યક્રમમાં ખેડૂતો પણ જોડાયા હતા અને તેમને પણ ઝડપથી સરકાર સહાયની જાહેરાત કરે તેવી માંગ કરી। કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા। લલિત કાગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે, હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે અને સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટ થી સર્વે કેમ નહીં? जो आप सब जानो छो अने तमाम मीडिया केटला समयथी उजागर करी रही है जे रीते खेडूतोना पाथरा तड़े छे। मैं मारी लाइफमां आटली वर्षनी उंमरमां कपासने अंदर उगता पहली वार जोयो छे अने दिवाળી पछी 7 इंच 8 इंच 10 इंच वरसाद पड्यो एवुं मारी लाइफमां आटला वर्षमां पहलो रेकॉर्ड छे। खेडूतो बर्बाद थई रह्या छे अने खलास થઈ ગયા છે। ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આકાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય એ તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે। અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ માવઠું વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે। ટેકાના ભાવ અને બજાર ભાવની વચ્ચે 450 રૂપિયાનો ડિફરન્સ છે। એ જોતા ખેડૂતોને આ 75 મણ મગફળી ઓછી ખરીદશે, ખેડૂતોને સીધું 30,000 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। પાક જે નષ્ટ થયો છે એનું સર્વે કર્યા વગર તાત્કાલિક ધોરણે દરેક ગુજરાતના ખેડૂતોને પાક નુકસાની માટેનું વળતર ચૂકવવાની માગણી સાથે આજે ઉપવાસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। રાજ્ય સરકાર અનેક આવેદનો દીધા પછી પણ ખેડૂતોની વાત ધ્યાને નથી લેતી એટલે આજે થાકીને અમે સૌ ખેડૂતોએ ઉપલેટા પોપટિયા હનુમાનજી મહારાજના ચરણોમાં આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે કે હે મહાદેવ, હે પવન પુત્ર, આ સરકારને તમે સદબુદ્ધિ આપો।